હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી ને રામ રામ. કેમ છો તમે બધા? મજામાં જશો ને? આપણે પણ જો સરસ મજાના મજામાં છીએ અને રવિવારની સરસ મજાની સવાર પડી ગઈ છે ને સવારમાં જો નાહી ધોઈને એકદમ ફર્સ્ટ ક્લાસ બધા થઈ ગયા છે. નહીં, અમારી નવ્યા બેને જો નાહી ધોઈને સરસ મજાનો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે ને હવે નાસ્તો કરવા બેસી ગયા છે બધે. સવારનો નાસ્તો જો અમારી નવ્યા બેનનો પુડલાનો છે, હેલ્ધી નાસ્તો છે ને આપણા માટે આજે તો મેગીનો નાસ્તો બનાવ્યો છે રવિવારનો નાસ્તો ને સાથે ગરમા ગરમ ચા. જો તો નવ્યા જોઈને મમ્મી હાલો તમારે મેગી ખાવી હોય તો મેગી જો ઘણા સમય પછી આપણે મેગી આજે ખાવાના છીએ. જોઈને નવ્યા બેન અમારે પુડલો ખાઈ રહી છે, એને મેગી જોઈને ખાવી છે તો એ જરી ચખાડીને. અને આજે તો રવિવારનો દિવસ છે એટલે રજાનો દિવસ છે ને જોઈએ હવે રવિવારનો પ્લાન કેવો છે તો જરાક કન્ટિન્યુ બનાવી રહેજો એટલે તમને મજા આવશે ને આપણે તમને મજા જ કરાવવાની છે. શું શું પ્રવૃત્તિ કરીએ તમને બતાવવાના છીએ. રવિવાર છે એટલે કે જશું બહાર ને શું છે તો ચાલો અત્યારે ગરમા ગરમ મેગી ખાઈ લઈએ અને પછી મળીએ. તો ચેનલ ઉપર ન હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને કન્ટિન્યુ બન્યા રહ્યો. ફેમિલી જો તો હવે વાગી ગયા છે બપોરના 1 જેવું થઈ ગયું છે ને હવે આપણે બહાર ગયા હતા ને હવે જમવા બેસી ગયા છે. જમવા તો આપણો વારો નથી આવ્યો, પહેલાં જમવાનો અમારે નવ્યા બેનનો વારો છે. તો નવ્યા બેન તો એમ તો ખાતા નથી પણ આપણે હવે ખવડાવવું પડે છે. જો શીરો ખાય છે, જો આમનો ખાતર પકડવું પડે ને એવું છે ભાઈ. જો શીરો કોને ખવડાવ્યો? પાપાએ ખવડાવ્યો? નવ્યા બેનનો શીરો છે અમારે ભાગ છે. જો એના પપ્પા ખવડાવે છે એટલે પ્રેમથી ખાય છે. ભાગતી હતી પાણી ઢોળા છે. હા બહુ પછી થોડું ખાઈ લે પછી ચાલો તો પેલા એક ખાઈ જાય, એક બટકું ખાઈ જાય પછી બહુ યસ કરી લે. વાવ તો આવું નખરા કરે અમારે. જો હા પછી બહુ દેવાનું હાલ પેલા એટલું ખાઈ જાય. એને તીખું જોઈએ છે તેના માટે ગરીબ બની ગઈ છે. ચાલો તો જો આવું છે કંઈક. ચાલો તો ખવડાવી લઈએ. ચાલો ફેમિલી જો તો આપણે હવે જમવા બેસી ગયા છે ને નવ્યાને થોડુંક શીરો જમવા લીધો છે ને આપણે જો નવ્યા વાસણથી રમ્યા રાખે. જો આપણે તો સરસ મજાના બટેકા ભૂંગળા છે જમવામાં. જો ભૂંગળા છે અને બટેકા છે ને ઠંડી સાય છે અને મમ્મીને દાળ પકવાન છે. જો અમારે નવ્યા રસોઈ બનાવે છે. નવ્યા રસોઈ બનાવે નહીં રસોઈ બનાવે છે. હા ચાલો તો હવે જમી લઈએ. ફેમિલી જોવો તો વાગી ગયા છે બપોરના 2 જેવું થઈ ગયું છે ને હવે નવ્યાને રમાડવા લાવ્યો છું ભાઈ. જો પગથાઈને મળે એટલે જો નવ્યા હલ્યા રાખે. નહીં હાલજો એક આટો મારતી જા, આટો મારતી આવું નવ્યા. આમ આટો મારતી જા, ચક્કર મારતી જા. હાલો દોડો હાલો. અરે વાવ જોઈને થોડી જગ્યા મળે લઈને મજા આવે, થોડું ચેન્જ મળે. પાછી આવતી રહે, પાછી આવો અમે. વાહ ધીમે જો એટલે બહાર આવ્યા ત્યાં થોડુંક એને ચેન્જ મળે તો એને મજા આવે. કરીને એટલે થોડું પગતાને મળે, હવામાન ફરે એટલે જો બાપ દીકરી બે બહાર આવતા રહીએ. ચાલો તો ઘડીક રમાડીએ ને પછી મળીએ. ફેમિલી તો સાંજના 6 જેવું થયું છે ને અમે લોકો નવ્યાને લઈને ગાર્ડનમાં આવ્યા છે ને નવ્યા સરસ ગાર્ડનમાં રમી રહી છે. જો તો નવ્યાને એના પપ્પા રમાડી રહ્યા છે. જો બંને રમી રહ્યા છે ગાર્ડનમાં. નવ્યા અમારી રમી રહી છે ગાર્ડનમાં, બોલ સાથે રમી રહી છે. જુઓ તો પબ્લિક એ બધી જાજી છે, સરસ મજાનું છે બધું. આમ તો અમે આ ગાર્ડનમાં લઈને જ આવતા હોય છે ને રવિવારે, એની મજા આવી જાય. થોડું ભાગવા મળે એટલે ગ્રાસ વધારે છે એટલે મજા આવી જાય. અહીંયા તો એન્જોય કરે છે નવ્યા અમારી, બધાને જોવે છે ને રમે છે. નજીક જઈને બતાવું નવ્યા તમને. હાય નવ્યા હાય. જો ભાગે તો કેવી બોલ લઈને હમણાં રનિંગ હમણાં જ પૂરું કરી નાખવાનું હોય એવી રીતના ભાગે છે. ચાલો તો નવ્યાને એના પપ્પા રમાડી રહ્યા છે. નવ્યા સરસ મજાનું રમી રહી છે. જો થ્રો કર્યો પછી કઈ ખબર જ નથી રહેતી, ભાગ જ કરે. જો હમણાં બોલ થ્રો કરશે. અરે વાહ, ફેંકો. અરે ચાલો તો નવ્યા રમી રહી છે પણ
કંઈક ને કંઈક વીણવાનું બી ચાલુ છે સાથે સાથે, એટલે ધ્યાન રાખવું પડે છે. ચાલો તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી જો તો આપણે હવે બગીચામાંથી પાછા રૂમે આવતા રહ્યા છે ને રૂમે આવતા હોય ને રસ્તામાં જો પાણીપુરી ચડી જાય તો પછી તો રહેવાય નહીં અમારે જોતા. અને અમારે રસ્તામાં પાણીપુરી જોઈ ગયા પછી તો તાકાત નથી કે પાણીપુરી ન જો. પાણીપુરી જોઈને જ આટલો એનો ઓબાળો છે. પાણીપુરીની જોગી છે એની મમ્મી જો એની મમ્મી કે પાણીપુરી લઈ જવી છે આપણે. કેટલા દિવસની પાણીપુરી ખાધી નથી ને આજે રવિવારનો સમય હતો ને સમય સંજોગો બધા ભેગા થઈ ગયા એટલે આજે પાણીપુરી લાવ્યા છીએ અને હવે પાણીપુરી થોડી ખાવાની છે. કેટલા દિવસથી આપણે ખાધી નથી એટલે આજે પાણીપુરીનો વારો છે. નહીં નવ્યા પાણીપુરી ખાવાની ને આપણે. ચાલો તો પાણીપુરી રેડી થઈ ગઈ છે. નવ્યાએ ચાલુ કરી દીધી છે ને આપણે પાણીપુરી ખાવાની છે. તો ફટાફટ પાણીપુરી ખાઈ લઈને તમે જો રવિવારે પાણીપુરી ખાતા હોય જરાક નાનકડી એવી કમેન્ટ કરી દીજો ને ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે પાણીપુરી ખાઈ લઈએ. ફેમિલી જુઓ તો હવે વાગી ગયા છે સાંજના 8:30 જેવું થઈ ગયું છે ને આપણે હવે જમવા બેસી ગયા છે ને આજે જમવાનું અમારે જો બટેકા વટાણાનું શાક છે, જુવાર બાજરાનો રોટલો છે અને મકાઈના પાપડ છે અને છાશ છે ને એવું છે. ખીચડી પુલાવ જેવી. નવ્યાબેન પાસે નવ્યાબેન અમારે ગયા છે બાજુમાં રમવા ગયા છે એટલે અમે જમવા બેસી ગયા છે ને આ બધું મેચ ચાલુ છે. જો મેચ જોતા જોતા ખાવીશું. નવ્યાબેન ક્યારે આવે કઈ ખબર નથી. નવ્યા અમારે બાજુ બે હમણાં આવશે એટલે પછી જમવા બેસી જાય. એનું તો કાઢી લીધું બાદ શાક રોટલો ને ખીચડી. ચાલો તો જમી લઈએ ને મેચ પણ થોડી જામી છે. આફ્રિકાની અને ઇન્ડિયાની મેચ છે અત્યારે 5 વિકેટ વેગે છે. એમાં તો 3 ઓવર બાકી છે. ઘડીક જોઈ લઈએ. ચાલો જમી લઈએ. ફેમિલી જુઓ તો અમે રવિવાર જતો રહ્યો ને બીજા સોમવારની સવાર થઈ ગઈ છે ને આપણે સાંજે પછી વિડીયો પૂરો કરવાનો ટાઈમ રહ્યો નહોતો એટલે નવ્યા આવ્યા હતા એટલે પછી વિડીયો પૂરો નહોતો કર્યો. અત્યારે જો સવારમાં સરસ મજાની ચા બની રહી છે. જો બની ગઈ છે ચા બની ગઈ છે. ચાલો નવ્યા ગઈ છે પાછી અત્યારમાં બાજુમાં રમવા ગઈ છે. બાજુના ઘરે રમવા ગઈ છે ને એવું છે. તો ચાલો વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. ચાલો મળશું જ આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ અને મહાદેવ. બાય બાય.